નમસ્કાર મિત્રો, હું શ્રી તુષાર બારોટ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. રિટર્નની સિઝન લગભગ પતવા આવી ગઈ છે અને રિટર્ન ભરાઈ ગયું કે નહીં, મારું રિટર્ન ક્યારે ભરાશે એ પ્રશ્નો પતી ગયા છે. હવે એક નવો પ્રશ્ન આવ્યો છે કે સાહેબ રિફંડ ક્યારે આવશે. હવે રિફંડની કોઈ ફિક્સ ડેટ નથી. રિફંડ જે છે એ કાલે પણ આવી શકે છે, અઠવાડિયા પછી પણ આવી શકે છે, 15 દિવસ પછી પણ આવી શકે છે. તમે રિટર્ન ભર્યું એ જ દિવસે પણ આવી શકે છે. એની કોઈ ફિક્સ ટાઈમલાઈન નથી. સેન્ટ્રલ પ્રોસેસિંગ જે સિસ્ટમ છે ત્યાં આગળ જે રીતે કામ થાય અને જે બેચમાં ડેટા આવતો હોય એ પ્રમાણે રિફંડ પ્રોસેસ થતો હોય છે. પણ હા, એક ચોક્કસ લાસ્ટ ડેટ જે છે એ ફિક્સ હોય છે. તમે 25-26નું રિટર્ન ભર્યું છે અને જુલાઈ કે ઓગસ્ટ જે પણ ડેટ આવી છે ત્યારે તમે એકચ્યુઅલી તમારું રિટર્ન ભરી દીધું છે, તો એ રિફંડ 31 ડિસેમ્બર 2027 પહેલા ગમે ત્યારે આવી શકે છે. તો ક્યારે આવશે એ ખબર નથી, પણ છેલ્લી ડેટ આપી દીધી, મોડામાં મોડું 31 ડિસેમ્બર 2027. આશા રાખું છું કે આ માહિતી આપના માટે ઉપયોગી નીવડશે. જય હિન્દ, જય ભારત.